મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે સંબંધોને સાચવવા માટે આપણે કેટલું સહન કરવું પડે છે અને ક્યારેક આપણા પ્રિયજનોની નાની ભૂલો મોટા સંબંધો તૂટવાનું કારણ બની જાય છે. આજની વાર્તા એક માતા પિતાની ભાવાત્મક સફર પર આધારિત છે. સસરો, વહુ અને દીકરી. જ્યાં એક દીકરીએ પોતાના માતા પિતા સાથે થતા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો તો શું આ અવાજે સંબંધ મજબૂત કર્યો કે બીજું કંઈક બગડેલું? આ જાણવા માટે વાર્તાને અંત સુધી અવશ્ય જુઓ, કારણ કે તેમાં એક પાઠ છુપાયેલો છે જે તમારું જીવન બદલી શકે છે. જ્યારે તમારો પોતાનો પરિવાર તૂટી જવા લાગે ત્યારે સંબંધો કેવી રીતે સાચવવા. સાસુ, વહુ અને પુત્રીની વાર્તા જે તમને સંબંધોનું સાચું મહત્વ શીખવશે. તેને અંત સુધી જુઓ, કારણ કે અહીંયા છે એક પાઠ છુપાયેલો જે તમારા હૃદયને સ્પર્શી જશે. નમસ્કાર મિત્રો, હું છું આરજે દિનેશ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ દિનેશ વોઇસમાં. દેખો, હું કોઈ ચાલતી બેસતી મશીન નથી કે મમ્મી તેના પાડોશીઓને બોલાવી અને ઘરે ગપસપ કરતી રહે અને હું તેમના માટે ચા બનાવતી રહું અને તે મને ઓર્ડર આપતી રહે. આજે ઘરે ભગવાન સત્યનારાયણની પૂજા રાખવાનું કોણે કહ્યું હતું? તે બસંતી દાસી પણ આજે કામ પર નથી આવી. હવે હું પૂજાની તૈયારી કરું કે વાસણો ધોઉં? એક પગે ઊભી રહીને હું બધા માટે ટિફિન બનાવું છું. હું તમારા માટે રસોઈ કરું છું. હજુ પણ તેમની વિનંતીઓનો અંત આવતો હોય તેવું લાગતું નથી. તમારું તો શું, તમે તો ઓફિસે જાઓ છો અને આ વૃદ્ધો મારા ખરાબ હાલ કરે છે. ક્યારેક મારે મમ્મી માટે ચા બનાવવાની તો ક્યારેક પપ્પા માટે. જો આ બધું દરરોજ થતું રહેશે તો હું મારા છોકરાને લઈને મારા માતા પિતાના ઘરે જતી રહીશ. પછી એમ ન કહેતા કે મેં તમને કહ્યું નથી. પોતાની પત્નીની વાત સાંભળીને પવને કહ્યું, તું મારા માતા પિતા માટે એક કપ ચા બનાવી દે છે તો એમાં ખોટું શું છે? અને જ્યારે પણ હું ઓફિસેથી આવું છું ત્યારે તમે મહિલાઓ તમારી ફરિયાદોનો ટોપલું લઈને બેસો છો. આમ એક કામ કરો, નોકરાણીને રાખશો તો તમને આરામ મળશે, પરંતુ ઘરના ખર્ચમાં વધારો થશે તેનું શું? આરતીએ કહ્યું, તો પછી તમે મમ્મીને કહો કે આ ફાલતુ ખર્ચ બંધ કરો. જ્યારે પણ જોશો, ક્યારેક તે ભગવાન સત્યનારાયણની કથા સંભળાવશે, ક્યારેક તે જાગરણ કરશે, તો ક્યારેક તે તેના મિત્રના ઘરે પ્રસાદ આપવા જશે. ગયા મહિને જ તે પ્રસાદ બનાવવામાં 1 કિલો ઘી બગાડી દીધું. તેમનો ખર્ચો દિવસે ને દિવસે વધી રહ્યો છે. મારે તેનો હિસાબ રાખવો પડશે. પવને ગુસ્સામાં કહ્યું, આરતી ચૂપ રહે. મને તારો રોજનો ઉપદેશ સાંભળવામાં કોઈ રસ નથી. જો એમના માટે બીજી કોઈ વ્યવસ્થા હોત તો તું પૂછે તે પહેલાં જ બનાવી દેત. ઓફિસમાં જતી વખતે તો તે મારું પૂરું ધ્યાન રાખ્યું હતું, પણ ઘરે આવ્યો તો તે તો મારો મૂડ બગાડ્યો. તમે સ્ત્રીઓને મહાભારત કરવાનો બહુ શોખ છે. આરતીએ ઉતાવળે કહ્યું, જુઓ, હું પૂજા માટે કોઈ પ્રસાદ બનાવવાની નથી. તમારે જે કરવું હોય તે કરો. સવારે પવન ઓફિસે ગયો. પુત્રના ગયા પછી ગાયત્રીજી પુત્રવધૂના રૂમમાં આવ્યા અને પ્રેમથી બોલ્યા, વહુ, અમે ક્યાં કોઈ મોટી વિનંતી કરીએ છીએ કે તમે મારા દીકરાને અમારાથી લડાવો છો? તમે શા માટે ઘરમાં ઝઘડો કરવાની કોશિશ કરો છો? તમારા લગ્ન નહોતા થયા તે સમયે હું આ ઘરમાં રાજ કરતી હતી. હું અહીંની રાણી હતી. મારું ઘર, રસોડું, અને તમે અહીંયા આવ્યા તો આવી વાત કરો છો? આરતીએ કહ્યું, મમ્મી, મને તો થોડું મોઢું ખોલવા ન દો. તમે તો જાણે કોઈ મોટા મહેલની રાણી હોય તેમ બોલી રહ્યા છો. અરે, ઘરની બધી વસ્તુઓ અને જવાબદારીઓના ભાર સિવાય તમે મને બીજું શું આપ્યું છે? શું હું ખોટી છું? ગાયત્રીજી ચૂપચાપ પુત્રવધૂની વાત સાંભળતા રહ્યા. તેમના મનમાં લાચારીની પીડા સ્પષ્ટ દેખાતી હતી. બાળકોને તો દૂધ પીવા મળતું નથી અને તમે તમારા પાડોશીઓને દૂધવાળી ચા પીવડાવો છો. આ ઉપરાંત નોકરાણી બસંતી પણ પોતાનો પગાર વધારવાનો આગ્રહ કરી રહી છે. આરતીએ લાડુનો ડબ્બો રસોડામાં રાખ્યો અને રસોડાને તાળું મારીને જતી રહી. ગાયત્રીજીએ કહ્યું, વહુ, આજે ઘરે કથા છે. મારા બધા સગા મિત્રો આવવાના છે. તમે તમારો ઉપદેશ બંધ કરો અને માત્ર હલવા પૂરી તૈયાર કરો. આરતીએ ગુસ્સામાં કહ્યું, માં, હું કોઈ તૈયાર કરવાની નથી. દર મહિને તમે પૂજા કરો છો.
હું આ બધું નકામું કામ નહીં કરું. દરરોજ ઘરમાં ભીડ કરવાની જરૂર નથી હવે. તમારા મિત્રોને કહો કે આજે કોઈ કથા વાર્તા થશે નહીં. જો તમારે તેમના ઘરે કથા કરવી હોય તો જાઓ, પણ અહીં આવું નહીં ચાલે. ગાયત્રીજીએ કહ્યું, વહુ, રહેમ કરીને રસોડું ખોલ. ઓછામાં ઓછું હું પૂજાની તૈયારી તો કરી શકું. આરતીએ જવાબ આપ્યો, માં, છોડી દો. મારી પાસે કશું નથી. મારી પાસે દેશી ઘી નથી કે હું પૂજામાં બગાડતી રહી શકું. તમારું શું છે? મારે ઘરનો હિસાબ રાખવો પડે છે. મારે તેમની વાત પણ સાંભળવી પડે છે. વહુ રસોડાને તાળું મારી અને ચાવી લઈને એના બેડરૂમમાં જઈને સૂઈ ગઈ. ગાયત્રી દેવીએ પોતાની સાડીના પલ્લુ વડે આંસુ લૂછતા પોતાના પતિ મનોહર બાપુ પાસે જઈને બેઠી. ત્યાં મનોહરજી બોલ્યા, તું કેમ ઉદાસ છે? શા માટે તારું અપમાન થાય તેવું કરે છે? પુત્રવધુ સાથે હળી મળી જવાની કોશિશ ન કરો. તે જે કરે એમ કરો. તમે પણ જાણો છો કે આ ઘરમાં આપણી સ્થિતિ શું છે. બસ રામનું નામ લઈને વિનંતી કરીએ કે આપણને પણ મોક્ષ મળે. તમે આ ઘરની રાણી હશો, પણ એ દિવસો ગયા. સત્યને સ્વીકારો હવે. ગાયત્રીજી દુઃખી થઈને તેના બધા મિત્રોને બોલાવે છે અને તેમને કહે છે કે આજે ઘરે ભગવાન સત્યનારાયણની કોઈ કથા થશે નહીં. તે સાંજે રૂમમાં ઉદાસ થઈને બેઠી. તેણે બપોરનું ભોજન પણ ન ગાધું, ન ચા પીધી. જ્યારે રાત થવા આવી, મનોહરજીએ કહ્યું, હવે ભાગ્યવાન, તમારો ગુસ્સો છોડો. જાઓ અને મારા માટે ભોજન લાવો. મને ખૂબ ભૂખ લાગી છે. ગાયત્રીજી રૂમમાંથી બહાર આવે છે અને જુએ છે કે રસોડું ખુલ્લું છે. તેણે પુત્રવધૂને પૂછે છે, આરતી બેટા, જ્યારે ભોજન તૈયાર થઈ જાય ત્યારે તમારા સસરાને પીરસી દેજો. તેમને ખૂબ ભૂખ લાગી છે અને હું જાણું છું કે તેમની વૃદ્ધાવસ્થામાં જો તે ઝડપથી જમે છે તો પછી તેમનું ભોજન પાચન નથી થતું અને એમના પેટમાં ગેસ થાય છે. આરતીએ કહ્યું, માં, તમે રાહ જોઈ શકો તો જુઓ. પહેલાં હું તેના માટે ચા બનાવી લઉં છું. તે પણ ઓફિસેથી થાકીને આવ્યા છે. તમે લોકો ઘરે બેઠા રહો છો અને તમારું શું? તમે જરા મોડા જમશો તો શું તકલીફ થશે? અસ્વસ્થ થઈને આરતી ચા લઈ તેના પતિ પવન પાસે ગઈ. બિચારા મનોહરજી ભૂખથી મરી રહ્યા હતા. ઘણા સમય પછી જ્યારે તેમને ખીચડી ખાવા મળી તો તેમણે ઝડપથી પૂરી કરી. બીજા દિવસે પવન તેની ઓફિસના કામ માટે શહેરની બહાર ગયો હતો તો આરતીને આળસુ થવાનું બહાનું મળ્યું. જ્યારે બાળકોએ પિઝા ખાવાનો આગ્રહ કર્યો ત્યારે આરતીએ પોતાના માટે અને તેના બાળકો માટે પિઝાનો ઓર્ડર આપ્યો અને રાતથી બચેલી ખીચડી સાસુ સસરાને આઘી કરી. પછી તેણીએ કહ્યું, અરે માતા, ખીચડીનો એક વાટકો ભરેલો પડ્યો છે. તમે એને પીતા તેને ખાઈ લેજો. હું બહાર જાઉં છું, તેથી મને તકલીફ આપવાનો પ્રયાસ કરશો નહીં. જો બાળકો પિઝા ખાય છે તો તેમના માટે પિઝાનો ઓર્ડર આપ્યો છે. આટલું કહીને આરતી રસોડાને તાળું મારીને મોલમાં ફરવા નીકળી ગઈ. વહુને જતી જોઈને ગાયત્રીજી બોલ્યા, વહુ, તું બહાર જતી હોય તો મારી અને તારા પપ્પાની ગેસની દવા પૂરી થઈ ગઈ છે, તે લઈ આવજે. આટલું સાંભળતા જ આરતી બોલી ઉઠી, માં, ગયા અઠવાડિયે જ તમે 1 મહિના માટે આ દવા લાવ્યા હતા. તે આટલી જલ્દી કેવી રીતે પૂરી થઈ ગઈ? ગાયત્રીજી બોલ્યા, તે શું છે કે મારી મિત્ર બીમાર હતી. તેનો પુત્ર અને વહુ તેને દવા આપતા ન હતા, તેથી મેં તેને દવા આપી. તે હવે ખૂબ જ રિલેક્સ છે. માં, ઘર છે, અમે ધર્મશાળા કે ફાર્મસી ખોલી છે કે તમે દવાઓ વહેંચતા રહો છો? આપણે એવા કયા કરોડો રૂપિયા સાથે રમત રમીએ છીએ કે આપણે આવા પૈસા વહેંચતા રહીએ? અરે કેટલાક ઘરના હિસાબો પણ રાખો. તમે આખું બજેટ બગાડો છો. જ્યારે કોઈ બહાર જાય છે ત્યારે તમે કોઈને કોઈ માંગણી કરવાનું શરૂ કરો છો. એમ કહી આરતી ખરીદી કરવા નીકળી ગઈ. ત્યાં તે મોલમાં તેની એક મિત્રને મળી. તેની સાથે વાત કરતી વખતે તે બંને કેફેમાં બેસીને ચા પીવા લાગી. આરતી તેના સાસુ સસરાની ખરાબીઓ વિશે વાત કરવા લાગી. પછી આરતીએ તેના ઘરની આખી પરિસ્થિતિ જણાવી. તેની મિત્ર સવિતાએ કહ્યું, આરતી, તું કોઈ કામ તેમની સાથે નથી કરાવી શકતી? અરે, તું તેમને મૂર્ખ બનાવીને ઘરનું કામ કરાવ.
અરે આ વૃદ્ધ લોકો ખૂબ કામ કરી શકે છે, તારે તારા ઘરે નોકરાણી રાખવાની શું જરૂર છે? અરે જો તે ભારે કામ ન કરી શકે તો શું થયું? શું તેઓ બેસીને વાસણો ધોઈ શકતા નથી, શાકભાજી કાપી શકતા નથી અથવા કણક ભેળવી શકતા નથી? તમે તેમને આ બધું કામ કરવા માટે કહો અને બદલામાં તમે ગમે તેટલી નાની વાનગી, ગમે તેટલો સ્વાદિષ્ટ ખોરાક તેઓને આપો. તેની મિત્ર સવિતાની વાત સાંભળીને આરતીને ડર લાગવા લાગ્યો કે તેના સસરા ગુસ્સો કરશે. બંને વચ્ચે વાતચીત પૂરી થતાં આરતી ઘરે જવા લાગી. ઘરે પહોંચતા જ તેને તેની બહેનનો ફોન આવ્યો, જે તેની સાસુ વિશે વાત કરીને રડી રહી હતી અને કહેતી હતી, બહેન, મને ખબર નથી કે મારી સાસુ મને કેમ આટલી હેરાન કરે છે, પણ તમારી સાસુ તો તમને પરેશાન કરતી નથી. તમારું તો કેટલું સારું છે. સાસુ તમારા નિયંત્રણમાં છે, પણ હું તો એક મિનિટ પણ શાંતિથી બેસી શકતી નથી. હું ક્યારેય મૂવી પણ જોઈ શકતી નથી. અને જો મારી સાસુ ક્યારેય મારું સાંભળતી નથી. તે મારી સાસુ તો હંમેશા મારા પતિનું જ સાંભળે છે. હવે હું ખૂબ કંટાળી ગઈ છું. બહેનની વાત સાંભળીને આરતીએ નક્કી કર્યું કે મારી સાસુ મને હેરાન કરે તે પહેલાં હું તેની સાથે કામ કરાવવાનું શરૂ કરી દઈશ. બીજે દિવસે પવન ઓફિસે ગયો કે તરત જ આરતીએ કપાળ પર પટ્ટી બાંધી અને વાળ આમ તેમ ફેલાવ્યા. પછી ચાનો કપ લઈને સાસુના રૂમમાં ગઈ. ગાયત્રીજી જેવું મમતાનું સ્વરૂપ હતી. તેની વહુની આવી હાલત જોઈને પૂછવા લાગી, વહુ, તને શું થયું? આરતી કહ્યું, માં, મારું માથું દુખે છે, તેથી જુઓ વાસણ પણ તેમ ના તેમ પડ્યા છે. હવે મારે ખાવા રાંધવું કે વાસણો ધોવા? આ સાંભળીને ગાયત્રીજીએ કહ્યું, તું છોડી દે દીકરી, હું વાસણો ધોઈ લઈશ. તારે મને કહેવું જોઈતું હતું ને? છેવટે તું મારી પુત્રી પ્રિયા જેવી છે. જેમ તે મારી પુત્રી છે, તું પણ મારી પુત્રી છે. આવ, હું તને મદદ કરી. મનોહર બાબુએ તેમની વહુને શંકાની નજરે જોવાનું શરૂ કર્યું. તેઓ વિચારે છે કે શું આ પુત્રવધુ દ્વારા સુનિયોજિત ચાલ છે? ગાયત્રીજીએ કહ્યું, ચાલો વહુ, હું તમારી મદદ કરું. ઠીક છે માં, તમે ઊભી રહીને વાસણો કેવી રીતે ધોશો? એટલે જ તમે બેસીને સિંકમાં બધા વાસણો ધોઈ નાખજો, તેથી તમને કોઈ તકલીફ નહીં પડે. મમ્મી, હું મારા રૂમમાં જાઉં છું અને મલમ લગાવી લઉં છું અને પછી ઝડપથી બધું કામ પૂરું કરી લઈશ. આટલું કહીને આરતી આરામ કરવા તેના રૂમમાં ગઈ. પછી તેણે વિચારવાનું શરૂ કર્યું કે તેના મિત્રની પદ્ધતિ કામ કરી શકે છે. પછી નોકરાણી બસંતીને ગુપસુપ રીતે બોલાવી અને તેનો રૂમ સાફ કરાવવાનું કહ્યું. બસંતીએ કહ્યું, મેડમ સાહેબ, તમે પાપ તમારા માથે કેમ ઉઠાવો છો? જેણે તમને ઘરની લક્ષ્મી બનાવીને અહીં લાવી, તમે તેને આ નોકરાણીનું કામ કરાવો છો. તેમની વૃદ્ધાવસ્થામાં તે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહી છે. બસંતી, તારા પોતાના કામ પર ધ્યાન આપ અને અવરોધ ઊભો ન કર. મમ્મી વાસણો ધોઈ શકે છે અને શાકભાજી પણ કાપી શકે છે, અને આજથી તું મારા કપડાં સાફ કરીશ અને મારો રૂમ સાફ કરીશ, અને અઠવાડિયામાં એકવાર મારા શરીરની માલિશ પણ કરીશ, સમજી? હવે તે બિચારી નોકરાણી વધુ શું કહી શકે, અને તે ચૂપચાપ બસંતીએ બધું કામ કર્યું. પછી ઘરે ગઈ. બપોરે આરતીએ જમવા માટે ચીજ કરી, રોટલી અને ખીર તૈયાર કરી હતી. ગાયત્રીજી ખુશીઓથી ભરપૂર હતી, કારણ કે તે હવે દરરોજ પનીર અને ખીરની થાળી તેના પતિને આપે છે. આજે વહુએ રાત્રિ ભોજનમાં ચીજ ખવડાવી હતી, શાકભાજી અને ખીર તૈયાર કરી હતી. તેમણે વિચાર્યું કે એવું લાગે છે કે આજે પુત્રવધૂને આપણા પર દયા આવી અને આપણી મનપસંદ વાનગી તૈયાર કરી. અરે તમે જલ્દી જમી લો, મારા મોઢામાં પણ પાણી આવી ગયું છે. જ્યારે મનોહરજીએ બાઉલમાં હાથ ફેરવ્યો ત્યારે માત્ર એક ચીજનો ટુકડો હાથ આવ્યો અને બાકીના બટાકા હતા, અને ખીરમાં માત્ર એક બદામ, એક કાજુ અને એક કિસમિસ હતી. આ બધું જોઈને ગાયત્રીજીએ કહ્યું, ઝાકળના બદામ અને ચીજ ખૂબ મોંઘા થઈ ગયા છે. પુત્રવધુએ તો નિયમોનું પાલન કરવું પડશે. મનોહરજીએ કહ્યું, શું તે વાસણો ધોવાનું કામ કર્યું છે? ગાયત્રીજીએ કહ્યું, ભગવાન, કોઈ મને મારા જ ઘરમાં કામ કરવા માટે કેવી રીતે કહી શકે? જો મારા ઘરમાં આ રીતે શાંતિ રહે તો હું કામ કરવા પણ તૈયાર છું. તમે માત્ર ભોજન કરો અને આરામ કરો. હવે આ રોજિંદી જિંદગી બની ગઈ હતી.
રોજ તે કોઈને કોઈ બહાને સાસુ સસરાને કામ કરાવતી. ક્યારેક તે વાસણો ધોવડાવતી તો ક્યારેક તેમને શાક સમારવા આપતી. અરે હવે તો પુત્રવધુ રસોડાને તાળું પણ મારતી નથી. આ બધું જોઈને ગાયત્રીજી વિચારશે, ચાલો કમસે કમ મારા પતિને યોગ્ય ભોજન તો મળે છે. એવું નહોતું કે ગાયત્રીજીને કંઈ સમજાતું નહોતું. તેમને પણ બધી ખબર પડતી હતી કે આ બધું શું થઈ રહ્યું હતું, પણ ઘરમાં શાંતિ રહે એવું વિચારીને તે ચૂપચાપ બધા કામ કરતી હતી. સમયની સાથે ગાયત્રીજીના ચહેરા પરના થાકના નિશાન વધુ ઊંડા થતા ગયા. બિચારી જેઠ મહિનાની આકરી ગરમીમાં વહુની સહેલીઓ માટે છોલે ભટુરે અને બીજી ઘણી વસ્તુઓ બનાવતી સાવ થાકી જતી. અહીં સવારથી ગાયત્રીજીને રૂમમાં જોવા ન મળતા મનોહરજી ચિંતિત થઈ જતા. જ્યારે તેઓ રસોડામાં ગયા તો તેમણે જોયું કે ગાયત્રીજી ગરમીને કારણે ચક્કર આવવાને કારણે બેભાન અવસ્થામાં પડ્યા હતા. તેનું માથું ફરી ગયું હતું. તે તરત જ આરતીના રૂમમાં પહોંચ્યા અને ઝડપથી દરવાજો ખખડાવવા લાગ્યા. આરતી ગભરાઈને આવી અને બોલી, બાબુજી, શું કોઈ તેની વહુના દરવાજે આવી રીતે ટકોરા મારે છે? શું થઈ ગયું છે તમને? તમે ઘરમાં હંગામો કેમ કર્યો છે? કોઈ મહેમાન છે? તમે નથી જોઈ શકતા વહુ, જે સ્ત્રીની પાસે તમે આટલા બધા લોકો માટે ભોજન બનાવી રહ્યા છો તે તમારા પતિની માતા છે અને આ ઘરની માલિકણ છે. તમે તેને દાસી બનાવીને રાખી છે. અરે સ્ત્રી એ પ્રેમનું સ્વરૂપ છે. તો પછી તારી સાસુ સાથે આવું કઠોર વર્તન શા માટે કરવું જોઈએ? તને શરમ નથી આવતી? જ્યારે આરતી રસોડા તરફ દોડી ત્યારે તેણે જોયું કે તેની સાસુ બેભાન પડેલી હતી અને મિક્સરનો બરણો પડી ગયો હતો. આરતીએ બૂમ પાડી, માએ મારો મોઘો મિક્સર જાર તોડી નાખ્યો છે. વહુ, તને તારા મિક્સરની પડી છે, તારી સાસુની નહીં. હવે તેના મોંમાં પાણી છાંટો, બાબુજીએ કહ્યું. આરતીએ જવાબ આપ્યો, માની આટલી ચિંતા કરો છો તો તમે જાતે જ તેને ઊભી કરો. કોઈ પણ રીતે તમે આખો દિવસ પથારી તોડવામાં સમય પસાર કરો છો. આટલું કહી તે રૂમમાં જતી રહી. મનોહરજીએ ગાયત્રીજીને ટેકો આપ્યો અને તેને રૂમમાં લઈ આવ્યા અને પંખા નીચે સુવડાવી દીધી. થોડા સમય પછી જ્યારે ગાયત્રીજી ફરી હોશમાં આવ્યા ત્યારે મનોહરજીએ કહ્યું, જો તમે મારી વાત નહીં સાંભળો તો હું આજથી ભોજન ખાવાનું બંધ કરી દઈશ. હું તમને હવે આવી હાલતમાં નહીં જોઈ શકું. શાંતિથી આરામ કર. જો તું બીમાર પણ પડી જશે તો તારી વહુ કે તારો છોકરો તારી દવા પણ નથી કરાવી એવા. ગાયત્રીજીએ શાંતિથી પરસેવો લૂંચ્યો અને પલંગ પર શાંતિથી સૂઈ ગઈ. રાત્રે જ્યારે દીકરો જમ્યા પછી તેના રૂમમાં સૂવા જતો હતો ત્યારે મનોહર બાબુ તેની પાસે ગયા અને તેને આખી વાત કહી. શું માં એમની નાની ઉંમરે બીમાર પડતી હતી તો શું તે કામ નહોતી કરતી? ગમે તેમ કરીને વૃદ્ધાવસ્થામાં વ્યક્તિએ કંઈક કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ. જો તેણીની તબિયત નાદુરસ્ત હોય અને માએ આરતીને કહ્યું હોત તો શું આરતીએ તેને કામ કરવા માટે દબાણ કર્યું હોત? તેણીએ પોતે જ આમ કર્યું હશે. તમે તો એમ કહી રહ્યા છો કે જાણે આરતી તમને ખાવા પીવાનું પણ નથી આપતી. અરે ઘરમાં કામ કરવામાં શું ખોટું છે? ઘરનો હિસાબ તો જાળવવો પડશે ને. માત્ર નોકરાણીને કામે રાખીને ઘર ચલાવી શકાતું નથી. મનોહર બાબુ શું કહેશે? દીકરો તો માત્ર પત્નીના વખાણ કરતો હતો. નિરાશ અને ઉદાસ હૃદય સાથે તે તેના રૂમમાં પાછા ફર્યા. હવે અહીંયા મનોહરજી વિચારતા હતા કે તેમની પત્નીની તકલીફો કેવી રીતે ઓછી કરવી. આ વિચારતી વખતે તેમની આંખો નીચી ઢળી ગઈ. દિવસો આમ જ વીતતા ગયા. થોડા દિવસો પછી અચાનક ઘરની ડોરબેલ વાગવાનો અવાજ આવ્યો. મનોહરજીએ જોયું તો સામે તેમની પુત્રી પ્રિયા ઊભી હતી. પ્રિયા, તું મને જાણ કર્યા વગર આવી ગઈ દીકરી. એ શું છે કે પિતાજી, ઉનાળાની રજાઓ શરૂ થાય એટલે બાળકો દાદીમાના ઘરે જવાની જીદ કરે એટલે હું આવી ગઈ. તમે કશી જાણ ના કરી. બાપુજી, હવે તમને કહીને શા માટે હેરાન કરવા? પણ બાપુજી, માં ક્યાં છે? માતા, ઓ માતા, તમે ક્યાં છો? હા, જુઓ, હું આવી છું.
આટલું કહીને તે તેની માતાને બધે શોધતા શોધતા રસોડામાં પહોંચી અને જોયું કે તેની માતા વાસણો ધોતી હતી. માં, તું વાસણો ધોઈ રહી છે અને આ શું છે? તારી હાલત પણ સારી નથી લાગતી. તું બહુ નબળી દેખાઈ રહી છે. બસંતીએ કામ છોડી દીધું છે. મનોહરજીએ તેમની પુત્રીને આખી વાત કહેવાનું શરૂ કર્યું કે જે પત્નીને આપણે ક્યારેય ખરાબ નથી કહ્યું તે આજે તેના પતિ સાથે મળીને અમને નોકર બનાવી દીધા છે. હું તારી માનું દુઃખ સહન નથી કરી શકતો દીકરી. મારું હૃદય ટુકડાઓમાં તૂટી જાય છે. બાપુજી, ચિંતા ન કરો, હું હમણાં આવી. આટલું કહી પ્રિયા તેની ભાભીને બોલાવવા લાગી. ભાભી, ઓ ભાભી! નણદનો અવાજ સાંભળીને આરતી ઉતાવળે જાગી ગઈ અને તેણે આંગણામાં જોયું તો નણદ તેની સાસુના હાથ ધોઈ રહી હતી. માં, તું તો કહેતી હતી કે મને તો દીકરી જેવી વહુ મળી છે. હું સંમત છું કે સાસુએ વહુને મદદ કરવી જોઈએ, પરંતુ તેના માટે સાસુની ઉંમર અને સ્વાસ્થ્યને પણ ધ્યાનમાં લેવું જોઈએ. આરતીએ હસીને કહ્યું, ઓ પ્રિયા દીદી, તમે આવતા પહેલાં મને જાણ કરી ન હતી? પ્રિયાએ કહ્યું, તમારા ઘરે આવતા પહેલાં સમાચાર આપવાની શું જરૂર છે? અને જો તમને સમાચાર આપ્યા હોત તો સત્ય કેવી રીતે ખબર પડત? ભાભી, તમારી પાસે હૃદય છે કે નહીં? શું તમે મારી માતાને આ બધું કરવા માટે મજબૂર કરો છો? શું કામવાળી બાઈ નથી આવતી? આ સાંભળીને બસંતીએ ડરતા અવાજે કહ્યું, હા દીદી, હું ભાભીને માલિશ કરતી હતી. પ્રિયાએ કહ્યું, વાહ, જેનું ઘર છે તે વાસણો ધોઈ રહી છે અને વહુ મસાજ કરાવે છે. શું જમાનો આવ્યો છે! અરે ભાભી, તમે તમારી બધી શરમ વેચી દીધી છે. ભગવાનનો ડર રાખો જરા. આ સાંભળીને આરતીએ કહ્યું, તમે ઘરમાં પ્રવેશતા જ તમારું કળા કરવાનું શરૂ કરી દીધું. આ તમારી જૂની આદત છે. તમે ચોક્કસ કહેશો કારણ કે તમારી માં છે, પણ વહુની તકલીફો પણ કોઈ કેવી રીતે જોઈ શકે? પ્રિયાએ કહ્યું, ભાભી, હું એવું નથી કહેતી કે દરેક વહુ ખરાબ હોય છે, પરંતુ એવું જરૂરી નથી કે દરેક સાસુ પણ ખરાબ હોય છે. એમ કહીને પ્રિયા ગાયત્રીજીને રૂમમાં લઈ ગઈ. દીકરીને ઠપકો આપતા ગાયત્રીજીએ કહ્યું, શું તું મને કહ્યા વગર આવી દીકરી? તું જમાઈને નથી લાવી? પ્રિયાએ કહ્યું, માં, જો હું તમારા જમાઈને લઈ આવી તો તમારી હાલત જોઈને તેઓ શું વિચારોત? માં, તમે કામમાં મદદ પણ કરી શકો છો, પરંતુ તમારી વહુને તમારી માલિકણ ન બનાવો. તમે લોકોએ તેને તમારા માથા ઉપર ચડાવી દીધી છે. અને બાપુજી, એક વાત કહો, ભાઈ ભાભીની સાથે આ બધામાં તમે અને માં પોતે પણ દોષિત છો. નાનપણમાં તમે મને ભગવદ્ ગીતામાંથી શીખવતા હતા કે અન્યાય કરનાર કરતાં અન્યાય સહન કરનાર વધુ પાપી છે, અને તમે પોતે મને આપેલો પાઠ ભૂલી ગયા છો. અહીં આરતીએ તરત પવનને ઓફિસમાંથી ઘરે બોલાવ્યો અને બધી વાત કહી. પવન પોતાનું કામ પતાવીને તે ઝડપથી ઓફિસેથી ઘરે પાછો ફર્યો અને આવતાની સાથે જ તેણે તેની બહેનને કહ્યું, સાંભળ, મેં સાંભળ્યું છે કે તમે ઘરે આવતાની સાથે જ બધાના ક્લાસ લેવા લાગ્યા છો. પ્રિયાએ ઉતાવળથી કહ્યું, તો આ સમાચાર ઓફિસ સુધી પહોંચ્યા છે એમ ને? પણ એ તો જુઓ કે મને આવ્યાને 2 કલાક થઈ ગઈ છે, પણ ભાભીએ મને એક ચાનો કપ પણ ન પૂછ્યો. અરે બહેન, ના, હું તમારા માટે ચા બનાવતી હતી. આ લે ચા. પવને ચાને હાથ આપતા કહ્યું, જુઓ, તમે લોકો હંમેશા આરતીને ગેરસમજ કરો છો. હા, પરંતુ તે દરેક સમયે ખોટી નથી. ભાઈ, જ્યારે ભાભીએ તને બધી વાત કહી ત્યારે તને માની હાલત વિશે કંઈ ખબર નથી અને તું જાણી જોઈને અજાણ રહેવાનો પ્રયત્ન કરે છે. તમે શું કહેવા માંગો છો? સ્પષ્ટ બોલો. પ્રિયાએ કહ્યું, પહેલાં તો ભાઈ, માની હાલત ખૂબ જ નબળી પડી ગઈ છે અને ભાભી તેની પાસે કામ કરાવી રહી છે. અરે, કઈ સાસુ ઘરના કામમાં મદદ નથી કરતી? આમાં તે કઈ સમસ્યાનો સામનો કરી રહી છે? જો માતા તેની પુત્રીને મદદ કરે છે તો તે સહાયક બને છે, અને જો તે તેની વહુની મદદ કરે છે તો તે ગુલામ અને દાસી બની જાય છે. આ નિયમ ક્યાંનો છે? પ્રિયાએ ગુસ્સામાં કહ્યું, ભાઈ, તને મારો ભાઈ કહેતા મને શરમ આવે છે. જ્યારે તું તારી માતાની વેદનાને સમજી શકતો નથી તો ભાભી વિદેશના ઘરેથી આવી છે, તે કેવી રીતે સમજી શકશે? પ્રિયાએ મનોહરજીને કહ્યું, બાપુજી, તમે આ પરિવાર જાતે જ સ્થાપ્યો છે, તો પછી તમે તમારા પુત્ર અને વહુની ગુલામી કેમ સહન કરશો? મારી સાસુ પણ મારી સાથે રહે છે,
પણ હું તેણીને કામ ભળાવવાની હિંમત નથી કરતી, કારણ કે હું જાણું છું કે આજના વડીલો તેમના અધિકારો માટે સભાન છે. તેથી મારી પણ જવાબદારી લેવી પડશે. પરંતુ અહીં જવાબદારી લેવામાં આવી રહી નથી, પરંતુ વડીલોને આપવામાં આવી રહી છે. પવને ગુસ્સામાં કહ્યું, પ્રિયા, તું તારી પારિવારિક બાબતોને તારી અંદર જ રાખ. આ અમારું ઘર છે. આ ઘરની શાંતિમાં ખલેલ ન પાડો. ના ભાઈ, તમે કદાચ ભૂલી જાઓ છો, આ ઘર મારું પણ છે. આ ઘર પર મારો પણ અધિકાર છે. પ્રિયાએ કહ્યું. તો આરતીએ ધીમા અવાજે કહ્યું, તમે આવ્યા ત્યારે હવે ખરી વાત તમારી જીભ પર આવી ગઈ છે. હવે તમારે પપ્પાની મિલકતમાં તમારો હિસ્સો જોઈએ છે. આરતીએ કહ્યું, ના ભાભી, મારી પાસે ભગવાને આપેલું બધું જ છે. મારે કંઈ જોઈતું નથી. પણ જો મારા માતા પિતા સાથે અન્યાય થશે તો હું મારો હિસ્સો ચોક્કસ લઈશ. પ્રિયાની વાત સાંભળીને મનોહર બાબુએ હિંમત મેળવી. તેણે કહ્યું, પ્રિયા સાચી છે. હવે તમે અમારા વિશે ઘણું વિચારો છો. મને લાગે છે કે હું મારી બધી મિલકત વહેંચીને આપી દઉં. પ્રિયા આશ્ચર્યથી મનોહર બાબુ તરફ જોવા લાગી. આરતીએ કહ્યું, બાબુજી, તમે આ કેવી રીતે કરી શકો? મનોહર બાબુએ કહ્યું, હા વહુ, તું તારી સાસુ નહીં પણ નોકરાણી માને છે, તો પછી હું તને મારી મિલકત કેમ આપું? તારો પતિ કમાય છે અને તું કહેતી હતી કે તમે અમને ઉછેરી રહ્યા છો. અમે હિસાબ રાખીશું, એટલે જ આજે હું તમારો હિસાબ સાફ કરું છું. આ તમારા પતિ અને બાળકો સાથે કરેલો હિસાબ. પવન શાંત હતો. ગાયત્રીજીએ કહ્યું, દીકરા, તું કંઈ નહીં બોલે. પવને કહ્યું, હું સાસુ અને વહુ વચ્ચેની લડાઈમાં પડવા માંગતો નથી, તેથી જ મેં આજ સુધી ક્યારે દખલ નથી કરી. પ્રિયાએ કહ્યું, ભાઈ, ભાભીની સાસુ ખરાબ હોય તો શું આપણી માં પણ ખરાબ હોય? તમે ક્યારેય માને ભાભી સાથે ખરાબ વર્તન કરતી જોઈ છે? તો પછી તે આપણી માં સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે? પ્રિયાએ તેના પિતાને કહ્યું, બાપુજી, મારા સાસરિયા અને આખા પરિવારની જવાબદારી મારા પર છે. હું તેમને છોડીને અહીં રહી શકતી નથી. જો તમે મારી સાથે આવવા માંગતા હોવ તો તમે આવી શકો છો. દીકરીએ પિતાને પોતાની જવાબદારી નિભાવવા પ્રોત્સાહિત કર્યા. 2 દિવસ પછી મનોહર બાપુએ બધાને સાથે એક રૂમમાં બોલાવ્યા. પવનનો ઘમંડ હજુ ઓછો થયો ન હતો. સમાજમાં પોતાનું માન ન ગુમાવવા માટે મનોહર બાપુએ નિર્ણય લીધો અને કહ્યું, મેં નજીકમાં એક જમીન ખરીદી છે. હું તે તમારા નામે ટ્રાન્સફર કરું છું અને તમને 3 મહિનાનો સમય આપું છું, જેના પર તમે ઘર બનાવી શકો. મારા માટે તમે આ ઘર ખાલી કરો. હું મારી અડધી મિલકત પ્રિયાને આપીશ. આ મારો અંતિમ નિર્ણય છે. આટલું કહી તે રૂમમાં જતા રહ્યા. આ સાંભળીને દીકરાએ કહ્યું, માં, સાસુ અને વહુ વચ્ચેની આ લડાઈમાં મને શા માટે સજા થઈ રહી છે? મેં ક્યારે તારી સાથે કંઈ ખોટું કર્યું નથી. ગાયત્રીજીએ કહ્યું, દીકરા, તે ક્યારેય કંઈ ખરાબ નથી કર્યું, પણ તે ક્યારેય કંઈ સારું પણ નથી કર્યું. આજ સુધી હું માત્ર મૌન હતી અને સંબંધો જાળવી રાખવા માટે હંમેશા નમતી હતી, અને તમે લોકો તેને નબળાઈ માનતા હતા. હવે હું તમારું કંઈ સાંભળવાની નથી. કૃપા કરીને મને માફ કરો. ત્યારે દાસી બસંતીએ કહ્યું, માં, હું પણ ભાભી સાથે કામ કરી શકતી નથી. તેમની સાથે કામ કરીને મને પણ એવું લાગે છે કે હું પણ કોઈ પાપમાં ભાગીદાર બની ગઈ છું. હવે હું તમારા ઘરના તમામ કામ કરીશ. તમે મને જે પગાર આપો છો હું ચૂપચાપ લઈ લઈશ. છેવટે હું તમારા પગાર પર ટકી શકું છું. બસંતીનો સહારો લઈને ગાયત્રીજી તેમના રૂમમાં ગયા. વ્યક્તિ ગમે તેટલી યુક્તિઓ કરે, સમયને સ્વીકાર્ય હોય તે જ થાય છે. આખરે 3 મહિના પછી પવન અને આરતીને અડધા બાંધેલા મકાનમાં શિફ્ટ થવું પડ્યું. હવે પૈસા બચાવવા આરતીએ ઘરનું બધું કામ જાતે જ કરવાનું હતું. હવે તે તેના સાસુ સસરાની નોંધ રાખી શકવા સક્ષમ ન હતી, અને બીજી તરફ ગાયત્રીજી તેના ઘરમાં આરામદાયક જીવન જીવી રહી હતી. મનોહર બાપુએ બસંતીના પતિને પણ તેમના ઘરે નોકરીએ રાખ્યા હતા. હવે તે બાગકામનું ધ્યાન રાખે છે અને બહારના તમામ કામ કરે છે. હવે પૈસાની કોઈ સમસ્યા નથી. મિત્રો, વ્યક્તિ આખું જીવન સંબંધો બાંધવામાં ખર્ચી જાય છે,
પરંતુ એક વ્યક્તિની ભૂલને કારણે તે સંબંધો બગડી જાય છે, તૂટી જાય છે. આરતી તેની બહેનની વાતથી પ્રભાવિત થઈ ગઈ અને તેની સાસુને હેરાન કરવા લાગી, જે આજે તેના પર ભારે પડી રહ્યું હતું. મિત્રો, સંબંધ એક બાજુ જાળવવાથી બંધાતા નથી, બંને બાજુથી પ્રેમ અને સદ્ભાવનાથી જાળવવાના હોય છે. મને લાગે છે કે તમને આ વાર્તા ગમી હશે. તો ચેનલને લાઈક કરો, શેર કરો અને કૃપા કરીને સબસ્ક્રાઈબ કરો. વાર્તા સાંભળવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું છું.